अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર। આપણે આપણું ત્રીજું ચેપ્ટર જે છે એ નાણું અને ફુગાવો એના વિશે સમજૂતી મેળવી રહ્યા છે। લાસ્ટ વિડીયોમાં આપણે ફુગાવાના લક્ષણો અને ફુગાવાની વ્યાખ્યા વિશે માહિતી મેળવી હતી। આજે આપણે ફુગાવાના કારણો વિશે માહિતી મેળવીશું। તો ફુગાવો એટલે શું? તો આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો। અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત વધારો થાય છે। તો વસ્તુ અને સેવાની કિંમત કેવી રીતના નક્કી થાય? તો વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળો છે। પહેલું છે માંગ અને બીજું પુરવઠો। તો ફુગાવા માટે કિંમતમાં વધારા માટે પણ મુખ્ય બે પરિબળો જવાબદાર છે। એટલે કે ફુગાવાના મુખ્ય બે કારણો છે। પહેલું છે માંગમાં વધારો અને બીજું છે ખર્ચમાં વધારો। ત્રીજું લઈએ અન્ય કારણો। તો પહેલું આપણે જોઈએ માંગમાં વધારો। તો આપણને બધાને જ ખબર છે કે માંગમાં વધારો થતાં વસ્તુની કિંમતમાં વધારો થાય છે। તો કેમ આવું થાય? તો કારણ કે વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ હોતું નથી, અને થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થાય। દાખલા તરીકે મેં તમને બોલપેનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે 5 રૂપિયાની એક બોલપેન છે અને મારી પાસે 5 જ બોલપેન છે, પરંતુ 7 બોલપેનની માંગ છે, તો 5 રૂપિયાની કિંમત વધારીને કેટલી કરવામાં આવશે? 10 રૂપિયા કે 8 રૂપિયા। કેમ આવું? કારણ કે ટૂંકા સમયગાળા માટે ઉત્પાદન વધારવું એ શક્ય હોતું નથી। ઉત્પાદન વધશે તો પણ એ ધીમા દરે ઉત્પાદનમાં વધારો થાય છે। તો આમ કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય, તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। હવે માંગમાં વધારો કેમ થાય છે? મેં તમને કીધું કે માંગમાં થતા વધારાને કારણે સર્જાતો ફુગાવો એટલે માંગ પ્રેરિત ફુગાવો। તો માંગમાં વધારાના કારણો મુખ્ય 3 કારણો છે। પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો, બીજું સરકારના જાહેર ખર્ચમાં વધારો અને ત્રીજું છે વસ્તી વધારો। તો હવે આપણે જોઈએ નાણાંના પુરવઠામાં વધારો। તો નાણાંવાદીઓ જે છે, એટલે કે નાણાંમાં માનનારા જે અર્થશાસ્ત્રીઓ છે, તે ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે। તેઓ કહે છે કે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની આવકમાં વધારો થશે, અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ કેવો છે? સ્થિર। તેનાથી શું થશે? કિંમતમાં વધારો થાય છે। દાખલા તરીકે તમારા મમ્મી પપ્પા, તો તેમની અર્થતંત્રમાં જો નાણાંના પુરવઠામાં વધારો થાય, તેમની આવક વધે, તો તે લોકો ચીજવસ્તુઓની માંગ કરશે, અને જે ચીજવસ્તુની માંગ કરશે એનો પુરવઠો કેવો છે? લગભગ સ્થિર। તેથી શું થશે? કિંમતમાં વધારો થશે। તો નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે। એટલે કે વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં જો નાણાંનું પ્રમાણ વધી જાય તો ફુગાવો સર્જાય છે। તેથી પ્રોફેસર મેકલપ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, અત્યારે સોનાનો ભાવ 55,000થી 56,000 રૂપિયા જેટલું બોલાય છે કે 1 તોલા સોનાનો ભાવ છે 55,000થી 56,000। જ્યારે પહેલાં તમને વાત કરું 5-6 વર્ષ પહેલાં, તો સોનું એ 20,000 25,000 રૂપિયા તોલા મળતું હતું। તો હવે આપણે વધુ નાણાં લઈને જઈએ ત્યારે આપણને ઓછું સોનું મળે છે। એટલે તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે પ્રોફેસર મેકલપ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। બીજું કારણ જોઈએ આપણે માંગમાં વધારાનું, તો સરકારના જાહેર ખર્ચમાં વધારો। તો આપણો દેશ કેવો છે? વિકાસશીલ, વિકાસ કરી રહ્યો છે। તો વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે શું કરે છે? આર્થિક પ્રક્રિયામાં જોડાય છે। આંતર મૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે। હવે અહીંયા મેં તમને શબ્દ કીધું આંતર મૂડી માળખું, એટલે માળખાકીય સેવાઓ છે, રોડ બનાવવા, રસ્તા બનાવવા, બંધ બાંધવા, બ્રિજ બાંધવા,
વગેરે છે. એ શેના માટે છે? દેશના વિકાસ માટે પાયાની સગવડો છે. તો એના દ્વારા શું થશે કે જો કોઈ રોડ, દાખલા તરીકે એક રોડ બનાવવામાં આવે તો જે બેકાર લોકો છે, શ્રમિકો છે, એને કામ મળશે. અને બીજું કે દેશનો વિકાસ પણ થશે, લોકોની આવકમાં વધારો થશે. તો સરકાર શું કરે છે કે આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન જેવી પ્રવૃત્તિમાં સરકાર ખર્ચ કરે છે, જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં પણ વધારો થતાં ભાવ વધારો સર્જાય છે. ફરી પાછું અહીંયા આવ્યું કે લોકોની આવક વધે છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે, તો ફુગાવો વધારે વેગ પકડે છે. ત્રીજું કારણ જોઈએ, વસ્તી વધારો. તો આપણને બધાને જ ખબર છે, આપણા ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વધે છે. હવે વસ્તીમાં વધારો થાય તો એ માંગ તો વધારશે જ ને લોકો. તો આમ વસ્તી વૃદ્ધિએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં વધારો થાય છે. હમણાં આપણે જોઈએ છીએ કે જે ખાદ્ય ચીજવસ્તુઓ છે, અનાજ છે, કઠોળ છે, પછી ખાદ્ય તેલ છે, તો એની વસ્તી વધે તો લોકો રોજિંદા વપરાશ માટે ખોરાક તો ખૂબ જરૂરી છે, એટલે કે અનાજ, કરિયાણું, શાકભાજી એ લોકોની વપરાશની વસ્તુ છે. વસ્તી વધે તો લોકો આ ચીજવસ્તુઓની માંગ વધશે. હવે ટૂંક સમય માટે તો આ બધી વસ્તુનો પુરવઠો વધારી ન શકાય, તો તેનાથી શું થાય? કિંમતો વધે એટલે ભાવ સપાટીમાં વધારો થાય છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકમાં વધારો થાય તો પણ તેમની માંગમાં વધારો થાય છે. કે ભલે વસ્તી ન વધે પણ આવકમાં વધારો થાય તો પણ માંગમાં વધારો થાય છે. આમ નાણાંના પુરવઠાના વધારાને કારણે આવકોમાં જે વધારો થાય તો માંગમાં વધારો થાય છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે. તો આમ માંગ વધારાના 3 કારણો આપણે જોયા. પહેલું, નાણાંના પુરવઠામાં વધારો, બીજું, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને ત્રીજું, વસ્તી વધારો. આ હતું ફુગાવાનું પહેલું કારણ, માંગમાં વધારો. તો અહીં આપણું આજનું જે લેસન છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.